ભગવાન કૃષ્ણને કોણ ગમે? તો ભગવાન કૃષ્ણને એવા વ્યક્તિઓ ગમે જે વિનમ્ર હોય, જે સૌમ્ય હોય, જે કાયદેસર પોતે પણ જીવનમાં એમને કડવા ઘૂંટડા ખૂબ પીધા હતા, એટલે કડવો ઘૂંટડો પીને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, મહાદેવ હર, મહાદેવ હર. પિંડારાની આપણી આ પિંડ તારક ક્ષેત્રની પાવન ભૂમિ, અને આ પાવન ભૂમિમાં હમણાં જ અહીંથી વાત થઈ એ પ્રમાણે બે ભવ્ય ભક્તિ સાથે આપણો આખો ધર્મોત્સવ અને સતત સંતો મહંતોની પધરામણી, અને એવા સંતો મહંતોની પધરામણી કે જેઓ સતત પોતાની તપસ્યામાં, પોતાની પૂજા પાઠ અર્ચનામાં આટલા વ્યસ્ત હોય છે કે એમના દર્શન કરવા એ પણ દુર્લભ હોય છે. એવા સંતો મહંતો આપણી વચ્ચે અહીંયા આપણને આવીને આશીર્વાદ આપે છે. ત્યારે હું માનું છું કે અહીંયા દુર્વાસા ઋષિએ જે ભૂમિ ઉપર તપ કર્યું, એ તપસ્વી ભૂમિ ઉપર સમગ્ર આહિર સમાજ હોય કે સમગ્ર ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આ ગામમાં પધારેલા છે, ત્યારે સ્વાભાવિક રીતે આ તપોભૂમિ ઉપર સમગ્ર આહિર સમાજ આવું આયોજન કરે ત્યારે સંતો મહંતો આપણને સામેથી આશીર્વાદ આપવા પધારે. એ ભૂતકાળમાંય થતું હતું અને આજે આપણા બધાની ઉપસ્થિતિમાં એ સાક્ષાત્કાર કરવાનો લાવો આપણે સૌને જ્યારે પ્રાપ્ત થયો છે, ત્યારે મંચ ઉપર ઉપસ્થિત, આપણી વચ્ચે ઉપસ્થિત રોહતકના બાબા મચનાથ ના પૂજ્ય પીઠાધીશ્વર, પિંડારાના ધારાસભ્ય પણ છે, અલવરના ટીડારા, અમે તો પિંડારા બોલી છીએ તો અમને ટિંડારા જ થઈ. તિજારાના ધારાસભ્ય પણ છે. અને તમને બધાને જણાવતા આનંદ થાય છે કે બાબાના સાનિધ્યમાં જ્યારે પોતે સાંસદ તરીકે ત્યાં લોકસભામાં હતા, ત્યારે એક બેન તરીકે મને એમના સાનિધ્યમાં પણ ઉપસ્થિત રહેવાનો, સાંસદ તરીકે જ, આ ક્ષેત્રના સાંસદ તરીકે જ લાવો પ્રાપ્ત થયો છે. અને જેમના આશીર્વાદ, જેમની લાગણી એક બેન તરીકે મને ખૂબ મળી છે, એવા પૂજ્ય મહંત પૂજ્ય બાલકનાથ યોગી મહારાજજી, એવા જ બીજા પૂજ્ય મહંત જેમના ખૂબ મને આશીર્વાદ પ્રાપ્ત થયા છે. અને જે બાપુ આપણા અહીંયા ભવનાથમાં જ બિરાજે છે, પણ હું તમને સાવ સાચું કહું, મારે બાપુને જઈને કહેવાની કોઈ દી જરૂર નથી પડી કે બાપુ મારું અહીંયા ધ્યાન રાખજો. વગર કીધે બાપુએ હંમેશા મને એટલા જ આશીર્વાદ અને એટલું જ મારું ધ્યાન અને આપણા સમગ્ર સમાજનું એ જ પ્રકારે ધ્યાન હંમેશા રાખ્યું છે. એવા પૂજ્ય મહંત શ્રી શેરનાથ બાપુજી ઉપસ્થિત, અન્ય આપણા સર્વે પૂજ્ય સંતો મહંતો, એવા પૂજ્ય મહાદેવગીરી બાપુ, સર્વે પૂજ્ય આખો સંત આપણો સમાગમ. હમણાં અહીંયા મહાદેવગીરી બાપુએ વાત કરી ને કે આપણે આવા સંતોને કદાચ શોધવા જાય તો ના મળે. આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણા જીવનકાળમાં એક મહારાજ જેવું ભગીરથ કાર્ય આપણે સૌએ જોયું, જેમાં કદાચ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ આપણે સૌને તમારા બધાની ભક્તિને ધ્યાનમાં રાખીને આપણને આશીર્વાદ આપ્યા. એ ચમત્કાર ભક્તિથી જ શક્ય હતો. અને આજે આપણા આ જ આવા ભગીરથ કાર્યમાં આવી શિવકથા અને આપણા ત્રિવેણી ધાર્મિક આખા સંગમમાં એ આપણો
આખો યજ્ઞ હોય, સાથે સાથે પિતૃતર્પણનું આપણું કાર્ય હોય, મહાવિષ્ણુ યાગ હોય, અને આપણે બધાને મળવાનો આ સુંદર એક મંચ જે સમગ્ર સમાજના પ્રયત્નથી આજે અહીંયા આપણે સૌને પ્રાપ્ત થયો છે, ત્યારે મંચ ઉપર ઉપસ્થિત એવા ને એવા આપણા ગૌરવવંતા સામે પણ એવા લોકો ઉપસ્થિત છે જે મંચ પર હોવા જોઈએ, પણ મંચની એક મર્યાદાને લીધે ઘણા આપણા આગેવાનો સામે પણ ઉપસ્થિત છે, જેમને સમાજનું ગૌરવ હંમેશા અલગ અલગ ક્ષેત્રે વધાર્યું છે. અને માત્ર સમાજનું ગૌરવ નથી વધાર્યું, સમાજનો જે આશરો ધર્મ છે એ આશરો ધર્મ બધા સમાજો વચ્ચે મજબૂતીથી ક્યાંક પ્રજ્વલિત કર્યું છે. એવા સર્વે આપણા મહાનુભાવો, આદરણીય વડીલ એવા શ્રી વારોતરિયા કાકા, આદરણીય સાજણ બાપા ભાઈ, આદરણીય ભાઈ શ્રી મેરામણભાઈ ગોરિયા, આ સમગ્ર વિચાર જેમને આવ્યો હતો એવા ભાઈ શ્રી દાનાભાઈ ગોજિયા, એવા જ આ ગામના સરપંચ ભાઈ પાલાભાઈ માડમ, આમાં નામી અનામી અનેક લોકોએ સહકાર આપ્યો એવી આપણી આખી આયોજક સમિતિ, અહીંયા કાનાભાઈના સુપુત્ર આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણા બધા જ પરિવાર સાથે એટલી જ રીતે પરિવાર ભાવથી જોડાયેલા છે એવા ભાઈ નિતેશભાઈ અમૃતિયા, મુળુભાઈ વતી અહીંયા એમના સુપુત્ર ભાઈ સંદીપભાઈ ઉપસ્થિત છે, એવા શ્રી સંદીપભાઈ, આપણા અન્ય આગેવાનો એવા આદરણીય વડીલ, અને સુરતમાંય સમાજનું ગૌરવ અને મેં કીધું એમ આશરા ધર્મનું પણ ગૌરવ વધારતા એવા વડીલ શ્રી નટુકાકા, એવા જ અહીંયા ભીખુ કાકા વતી ઉપસ્થિત એવા ભાઈ શ્રી મહેશભાઈ, આપણા બીજા એના જ નામેરી ઉપસ્થિત એવા મહેશભાઈ નંદાણીયા મંચ ઉપર ઉપસ્થિત. હવે હું બધાના નામમાં ના પડી, મંચની અનુમતિથી આખો પૂજનીય, સન્માનિત અને ગૌરવવંતો મંચ, મારી સામે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપણો આખો પરિવાર, આ પરિવાર જ છે. અને એ જ પરિવાર સાચો જે ટાણે આમ ભેગો થાય, અને એના દર્શન સમગ્ર દેશને આપણે મહારાષ્ટ્રના માધ્યમથી કરાવ્યા. હમણાં મને આપણા પૂજ્ય બાલકનાથ યોગી બાપુ કહેતા હતા, મને કે બહેન, महाराष्ट्र ने तो इस पूरे क्षेत्र की एक अलग पहचान पूरे विश्व में कराई है. ત્યારે मैं हमने कीधु कि वो चमत्कार दो चीजों से हुआ है. एक तो स्वाभाविक रूप से हमारे इष्ट देव, हमारे कुल देवता भगवान श्री कृष्ण द्वारकाधीश के आशीर्वाद से वो संभव हुआ है. और अगर भगवान श्री कृष्ण को भी किसी ने वहाँ उपस्थित रहने के लिए आह्वान किया तो इन बहनों की आस्था ने किया. और मुझे लगता है कि उसी आस्था की वजह से, उसी भक्ति भाव की वजह से वो दृश्य, असंभव दृश्य का दर्शन केवल आहिर समाज ने नहीं, पर पूरे देश ने, पूरे विश्व ने और समग्र हमारे सनातन संप्रदाय ने उस दिन साक्षात ऊर्जा के रूप में भगवान श्री कृष्ण द्वारकाधीश के दर्शन किए. मुझे लगता है ये संभव आप ही सभी की आस्था की वजह से हुआ है. और जहाँ जहाँ हमारा ये आयोजन होता है, धार्मिक कोई भी कार्य होता है, हमारी माताएं बहनें यही महाराष्ट्र के लिए, वही भगवान श्री कृष्ण की आराधना के लिए, वही भगवान श्री शिव की आराधना के लिए इसी भाव से, चाहे उसमें पीने के लिए पानी मिले ना मिले, खाने के लिए खाना समय पे मिले ना मिले, कोई भी व्यवस्था का आग्रह न रख के केवल उनका वो भाव, उनकी वो भक्ति यहाँ पे इतनी बड़ी मात्रा में हमारे माता बहनों को यहाँ पे खींच के लाती है. और मुझे लगता है आज अगर हम सब उजागर है, कहीं इस क्षेत्र की अगर प्रगति है, क्षेत्र में बसते सभी समाजों की अगर प्रगति है, तो मैं उसका बहुत बड़ा श्रेय हमारी इस आस्था, हमारे इस भाव को
हमारी इस बहनों की तपस्या को देती हूँ, जिस तपस्या के दर्शन हमने बहुत बार किए हैं और उसमें हमारा पूरा समाज, હવે હું એટલે ગુજરાતીમાં બોલીશ કે આપણે બધાએ કમ્ફર્ટેબલી એક સંવાદ કરી શકીએ, પણ बापू मैं मानती हूँ कि आप उतना गुजराती अब हम जो सरल भाषा में स्पष्ट शब्दों में बोलेंगे आप समझ ही लेंगे। बापू नाथ संप्रदाय के पीठाधीश्वर है और हम सब जानते हैं कि नाथ संप्रदाय की बहुत बड़ी उपस्थिति यहाँ हमारे समग्र गुजरात में भी है और दाना भाई स्वयं भी नाथ संप्रदाय के बहुत बड़े अनुयायी हैं। तो उनका ही एक भाव था मुझे लगता है, जिसकी वजह से हमारे ये संत महंत यहाँ पे हमें स्वयं आशीर्वाद देने उपस्थित हुए। मैं आपको रोहतक की हमारी ये जो पवित्र भूमि है, ये मठ हमारा जो है, उसके बारे में कुछ बताना चाहती हूँ ने। હું તો બધાને એક વિનંતી કરીશ, એક બેન તરીકે, એક દીકરી તરીકે, કે જ્યારે તમારું હરિયાણા જવાનું થાય ત્યારે રોહતક આપણા બાબા બાલકનાથ યોગી બાપુના દર્શન કરવા અને ત્યાં એ પાવન ભૂમિ ઉપર દર્શન કરવા તમે બધા ચોક્કસ જાજો, એવી હું હૃદયપૂર્વક તમને બધાને વિનંતી કરું છું। અને પહેલાં ચાંદનાથ બાપુ ત્યાં આજ ગાદી ઉપર તેઓ પીઠાધીશ્વર હતા, એમના સાનિધ્યમાં પણ એક દીકરી તરીકે, બેન તરીકે મને સાંસદ રહેવાનો લાવો પ્રાપ્ત થયો હતો, ત્યારે ચાંદનાથ બાપુના પણ એટલા જ આશીર્વાદ મને એક બેન તરીકે, એક દીકરી તરીકે પ્રાપ્ત થયા હતા। એમનું માર્ગદર્શન પણ મને મળતું અને પૂજ્ય બાલકનાથ યોગી બાપુનું પણ એટલું જ આશીર્વાદ, માર્ગદર્શન અને એમને કેટલો ગૌરવ આપણા સૌ પર છે એની પણ હું ક્યાંક સાક્ષી રહી છું। એ સ્વયં કદાચ શારીરિક રીતે એ બાપુ, શેરનાથ બાપુ હોય, બાલકનાથ બાપુ હોય, આપણી વચ્ચે સ્વયં શારીરિક રીતે ઉપસ્થિત ઓછા રહી શકતા હશે, પણ મને એટલી ખબર છે કે એમની પૂજા અર્ચના અને એમની તપસ્યામાં એમની પ્રાર્થનાના ભાગ, મજબૂત ભાગ આપણે બધા ચોક્કસ છીએ। એટલે એ પ્રકારે એમના આશીર્વાદ હંમેશા આપણે સૌને પ્રાપ્ત થયા છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે બાબા ગોરખનાથજી, જે આખા નાથ સંપ્રદાયની સ્થાપના જેમના માધ્યમથી થઈ છે, એ બાબા ગોરખનાથજી સ્વયં પણ એવું કહેવાય છે કે શિવજીનો જ એક અવતાર હતા અને શિવજીની પ્રાર્થના એટલે હું તમને કહી દઉં, દરેક વ્યક્તિ જે શિવની પ્રાર્થના કરે છે અને મારો અનુભવ છે, એ જ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના માટે પોતે ક્યાંક તૈયાર થાય છે। દરેક શિવ શું કરે? શિવ દરેક વ્યક્તિમાં એક સૌમ્યપણું લઈ આવે, એક સહનશીલતા લઈ આવે કે કડવો ઘૂંટડો પણ પીવો પડે, વિષ પણ પીવું પડે તો પી શકે। એ કોણ પી શકે? એ શિવ પી શકે। કડવા શબ્દો પીવા, કડવી વાતો સાંભળવી, કડવા કોઈ પણ અનુભવોના માધ્યમથી પછી પણ સતત સેવા કરતી રહેવી, એ તમને કદાચ કોઈ શીખડાવે તો જીવનમાં એ આશીર્વાદ શિવજીના હોય ત્યારે જ તમે કરી શકો। અને ભગવાન કૃષ્ણને કોણ ગમે? તો ભગવાન કૃષ્ણને એવા વ્યક્તિઓ ગમે જે વિનમ્ર હોય, જે સૌમ્ય હોય, જે કાયદેસર પોતે પણ જીવનમાં એમને કડવા ઘૂંટડા ખૂબ પીતા હતા, એટલે કડવો ઘૂંટડો પીને પણ સતત ક્યાંક ધર્મનો માર્ગ, સચ્ચાઈનો રાહ ચીંધાડતા રહે, સેવાનો રાહ ચીંધાડતા રહે, એવા ભગવાન કૃષ્ણને પણ વાલાવે। એટલે હું એવું માનું છું, આજે અહીંયા વિષ્ણુ યાગ હોય, અહીંયા શિવકથા હોય, જે ગિરિબાપુના મુખેથી સાંભળવી એ એક બહુ મોટો લાવો છે ને આપણે બધા ભાગ્યશાળી છીએ કે ગિરિબાપુએ આપણને આ કથા, અમારે ભાઈ બહેનને વાત થઈ, દાનાભાઈ મને આવીને કીધું, ત્યારે મેં કીધું કે આપણે પ્રયત્ન કરીએ ગિરિબાપુનો સમય આપણને મળી જાય। મને આનંદ છે અને હું તો એવું માનું છું કે આપણા બધાનો એ ભાવ હતો, આપણા નસીબમાં હતું, એટલે આયોજન શક્ય થયું છે। અને આપણા પિતૃઓએ ક્યાંક આપણને બેઠા બેઠા એ આશીર્વાદ દીધા હશે, ત્યાં આવા ભગીરથ કાર્યો આપણે બધા કરી શકીએ છીએ। આજે આવા કાર્યો હું તમને કહું છું કે બધાથી નથી થતા, બધાને કરવા જ। અને આ પ્રકારે એક અવાજમાં આખો સમાજ ભેગો થઈ જાય
એવો સંપ પણ બહુ ઓછો જોવા મળે છે. આહિર સમાજને એ બહુ મોટા આશીર્વાદ છે ભગવાન શ્રી કૃષ્ણના, આવી પુણ્ય તપસ્વી ભૂમિના, કે જ્યારે જ્યારે આહિર સમાજને આહ્વાન થયું છે, કોઈ પણ કાર્ય માટે આહ્વાન થયું છે, ત્યારે આહિર સમાજે કોઈ વ્યવસ્થાની રાહ નથી જોઈ, કોઈ ફોર્મલ આમંત્રણની રાહ નથી જોઈ. આવી જ રીતે આહિર સમાજનો કાર્યક્રમ છે તો મારો કાર્યક્રમ છે, એ પ્રકારે આવી જ રીતે દરેક કાર્યમાં એકત્રિત થઈ જાય છે. એટલે એ એક ખૂબ મોટું મને લાગે છે આપણા માટે, સમગ્ર સમાજ માટે એક બહુ મોટો આશીર્વાદ છે. શબ્દો વિનાની સમજણ, હું હमेशा समाज માટે एक बात कहूँ छूँ, बाबा जी मैं आपको भी ये बात बताना इसलिए चाहूँगी कि ये कहीं द्वारकाधीश के ही हमारे पे आशीर्वाद है समग्र समाज पे, कि हमें ये कार्य हो या अन्य कोई भी कार्य हो, समाज को कभी भी शब्दों से समझाना नहीं पड़ा है. समाज के हित का जो है और बहुमती में समाज जो चाहता है, उसी के साथ समग्र समाज जुड़ के मजबूती से आगे बढ़ता है. और उसी प्रकार के परिणाम भी समग्र समाज बिना कुछ बोले, बिना रुके, बिना थके, बिना कोई अपेक्षा रखे वो परिणाम भी शक्य करता है. और मुझे लगता है कि उसमें भी आप सब संतगण, हमारे सभी तपस्वी जो आज तक संत महंत हमारे हम सबको जिन्होंने आशीर्वाद दिया, हमारे सभी पूर्वज जिनके आशीर्वाद हमें इस कार्य से के माध्यम से भी मिल रहे हैं, वो सभी का और भगवान श्री कृष्ण का विशेष आशीर्वाद है कि आज हम कहीं पे भी हो, अलग अलग गांव हो सकते हैं, अलग अलग क्षेत्र हो सकते हैं, पर बिना किसी को कुछ कहे हम सब एक ही दिशा में साथ चलते हैं, एक ही विचार के साथ, एक ही लक्ष्य के साथ आगे चलते हैं. वो एक मैं मानती हूँ व्यक्तिगत रूप में हम सभी के ऊपर बहुत बड़े आशीर्वाद है. ત્યારે આ પિંડ તારક પાવન ભૂમિમાં આપણે સૌ જાણીએ છીએ કે દુર્વાસા ઋષિ એ અહીંયા આ તપસ્વી ભૂમિ ને તપસ્યા માટે પોતાના આશ્રમ માટે પણ પસંદ કરી હતી. અને આ ભૂમિ ઉપર આવવાથી આપણા પૂર્વજોને, એટલે કે અહીંયા પિંડ તારક સ્થાન ઉપર આ ધાર્મિક કાર્ય કરવાથી આપણા પૂર્વજોને પણ ક્યાંક આપણે એમને સદગતિ પ્રાપ્ત થાય, એમના આશીર્વાદ આપણે સૌને મળે, એ અપેક્ષાથી અને એ પ્રાર્થના સાથે આપણે સૌએ જ્યારે આ આયોજન કર્યું છે, ત્યારે આજે આ પ્રકારે આટલા તપસ્વી સંતગણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સમગ્ર સમાજની ઓળખ આવા મહારાજ જેવા કાર્યોમાં, અને હું તો દીકરી તરીકે ગર્વ લઉં, સમાજની દીકરી તરીકે ગર્વ લઉં કે સમગ્ર સમાજની ઓળખમાં જેટલું ભાઈઓનું યોગદાન છે, એટલું જ આ સમાજની ઓળખમાં બહેનોનું પણ યોગદાન છે. એટલે એ શક્તિ ભગવાન શ્રી કૃષ્ણએ આપણા દીકરાઓ હોય કે દીકરીઓ હોય એ બંનેને સરખી આપી છે. અને મને લાગે છે કે એ શક્તિને લીધે જ આજે આપણી ઓળખ એક ઉજળી ઓળખ, આપણો આશરો ધર્મ આપણે સૌ અલગ અલગ ક્ષેત્રે ઉજાગર કરીએ છીએ. હું હંમેશા આહિર સમાજને એક આહ્વાન કરતી હોઉં છું કે ભગવાન કૃષ્ણની કૃપાથી, તમારા બધાની મહેનત અને તપસ્યાથી આ સમાજ ખૂબ સરસ રીતે આગળ વધે છે. ત્યારે આપણે જ્યારે આગળ વધતા હોય ત્યારે આપણા લોહીના ગુણ એ આપણા સૌને એક વસ્તુ તો ચોક્કસ આપણો ઇતિહાસ શીખડાવી ગયો છે. એ દેવાત બાપા હોય, ભોજા બાપા મકવાણા હોય, મા અમરમાં હોય, આવા અનેક આપણા સંતગણ હોય, આપણા આવા મહાપુરુષો હોય, એ આપણે એક વાત તો ચોક્કસ શીખડાવી ગયા છે કે જ્યારે આપણે મજબૂત થતા હોય ત્યારે પહેલું કામ નબળાને સબળો કરવો, એ જ આહિરની સાચી ઓળખ. અને એ ઓળખને હંમેશા ઉજાગર કરતા, કોઈ પણ નબળું હોય, ગમે એ સમાજનું હોય, એને સબળું કરવું, એને સાથ આપવો, એને આશરો આપવો, એ આપણી ફરજ છે. અને એ પ્રકારે જેમ જેમ આપણે દ્વારકાધીશની કૃપાથી આપણા અથાગ પરિશ્રમને મહેનતથી આપણે સબળા થતા જાય છે, એવી જ રીતે આપણે અન્ય લોકોને જેને જરૂર છે હાથ પકડવાની, મજબૂતીથી આગળ વધારવાની, એને ક્યાંક આપણે હાથ પકડીને આગળ કરીએ. એ પ્રકારની વ્યવસ્થા, આપણો આશરો ધર્મ હંમેશા આપણે સૌ ઉજાગર કરતા રહીએ, એવી આ તકે એક બેન તરીકે સમગ્ર સમાજ એ કાર્ય કરે જ છે, વધુ મજબૂતીથી કાર્યમાં આગળ વધે એવી પણ આ પાવન ભૂમિ અને આપણા સંતગણના ચરણોમાં પ્રાર્થના સાથે સમગ્ર સમાજને એક આહ્વાન કરું છું
એ આ પૂરી આખા આયોજનમાં જેટલા સ્વયંસેવક ભાઈઓ બહેનો બધા છે એને પણ એક બેન તરીકે વંદન કરી અને આપ સૌને હૃદયપૂર્વક અભિવાदित करूँ છું। आपको बाबा ये बताते हुए मुझे बहुत खुशी हो रही है कि जैसे ही ये कथा का आयोजन हुआ, एक कार्य का आयोजन हुआ, समग्र समाज पूरे गुजरात से अलग अलग गांव से इस पूरे आयोजन के साथ जुड़ गए। जो कमेटी बनी उसमें जुड़ते गए और सभी स्वयंसेवक जो समाज के हमारे वॉलंटरी जो स्वयंसेवक हैं उन्होंने कथा की शुरुआत के 2 दिन पहले से यहाँ आके अपनी जिम्मेदारी पूरे समापन तक पूरी जिम्मेदारी उन्होंने अपने अपने क्षेत्र की ली। और आज भी जब यहाँ हम इतनी बड़ी मात्रा में उपस्थित है, जिस सदस्यों की जो भूमिका है, जो जिम्मेदारी है, वहाँ से वो बिल्कुल नहीं हिलेंगे। वो अपनी जिम्मेदारी का निर्वहन वहीं बहुत अच्छे से इस कार्य को आगे बढ़ाएंगे। तो मुझे लगता है कि आवा જેને નામની અહીંયા જરૂર નથી, એમને નામનો મોહ નથી, એમને સન્માનનો મોહ નથી, માત્ર સમાજને એમને કંઈક આપવાનો મોહ છે અને એ મોહને લીધે આપણા આવા જે કાર્યક્રમો સફળ થાય છે એ તમામ આપણા સ્વયંસેવકોના મંચના માધ્યમથી હું એક બેન તરીકે હૃદયપૂર્વકના વંદન કરું છું, એમનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ત્યારે અહીંયા પૂજ્ય સંતગણ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે એમના આશીર્વાદ હંમેશા આપણે અપ્રત્યક્ષ રીતે મળતા રહ્યા છે। આજે પ્રત્યક્ષ રીતે જ્યારે મળે છે ત્યારે આપણે આખી ધર્મસભાનો લાભ, એમના આશીર્વચનનો લાભ લઈ અને બહેનોના રાસનું પણ મહારાસનું પણ આપણે ભગવાન શ્રી કૃષ્ણને આહ્વાન કરી અને ક્યાંક સાક્ષાત્કાર કરશું। ત્યારે પુનઃ સમગ્ર સમાજને અને અહીંયા દાનાભાઈ, પાલાભાઈ, આખી કમિટીના જે સભ્યો છે બધાને આ વિચાર માટે અને સમગ્ર સમાજને આ વિચારને ચરિતાર્થ કરવા માટે એક બેન તરીકે મારું શીશ નમાવી વંદન કરી અને આપ સૌને અભિવાદિત કરું છું। આમ નામ આપણી ઉપર ઈશ્વરીય શક્તિ, દિવ્ય શક્તિ હંમેશા આપણા સૌ ઉપર હંમેશા આમ નામ રહે, એવા જ આપણા ઈષ્ટદેવ, આપણા કુળદેવતા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશના આશીર્વાદ રહે। અહીંયા શિવ મહાપુરાણના માધ્યમથી આપણા સૌમ્ય શિવ ઈજ જીવ એ પ્રકારે જેમનો આપણા દરેક વ્યક્તિ સાથે, દરેક આત્મા સાથે નાતો છે, એમના આશીર્વાદ હંમેશા આપણા પર, આપણા પૂર્વજો પર રહે। સમાજ આવી જ રીતે સમરાજ થઈ અને પ્રગતિ કરતું જાય, અન્ય તમામ સમાજોને જોડી આશા ધર્મને ઉજાગર કરતું જાય, એવી એક નમ્ર પાવન પવિત્ર મંચ ઉપરથી પ્રાર્થના સાથે, અભ્યર્થના સાથે વિરમું છું। વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, હર હર મહાદેવ હર।